અને વસંતભાઈ જગત એવું કહે છે કે તમે હવા હો બ્રાહ્મણ જમાડો જેટલું પુણ્ય મળે એટલું તમારા ઘેર બે ભોણિયો જમન તો એટલું પુણ્ય મળે. અને દુનિયામાં બધો હગો હોય પણ મોમાન ભોણા જેવું એ કે હગો નહીં. ભોણો હો વરનો થાય તો એ ભોણો જ કહેવાય. તે રોમ લઈને આવીશું ભાઈ બાપુ અને રોમ લઈને આવીશું તો ઘડી બે ઘડી કદાચ પટોળાની વાતો ના કરતી તો બાપુ તમારા ભાવ નથી આવું મૂકી દઉં
વેળા પરોઢીમાં છે. હાચું, હાચું. આજ તો પરદા બેઠી રહી છે. હાચું, તે ફૂલવેરીનો શું છે? હાચું. આ પડદાનો કોમ ધોળી ધોળીને કર્યો છે રાતે કાળી રાતે હાચું હું કીધું ભાઈ એમ ફૂમ વેળું વેળાતો નહીં હવે તો કરી સમય બનાવેલા મેળ્યો છે ભાઈ શું કીધું તે કેન્સર મટાડી દો છો પડદાને વેળા નથી વેળા લાવી છે આવી વેળા લઈને બેઠી છું ભાઈ હાચું, હાચું. તે રોમજી તારી માતા આવી બાપુ, તે બાપુ. કાળી રાતે પલોટી વાળી હોશિયાર વાતો કરું છું તે ઢોલી ઢોલો ગાડામાં જવું આવી જા દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો ગરીબના ઘેર મારા દુરમાં બોલાવો દિલ્હી બોલાવો તને આગ્રા બોલાવો કેનેડા બોલાવો તને દિલ્હી બોલાવો ભુવા પડે મોમાં એ ભાઈ ના, માં. પટોળાના કોણ ખુલીનો છે બી માતાએ તારીખ તો વર પહેલા લઈને બેઠા હતા કે પોચમની રમાયણ કરવી છે હાચું. ખરું કે જે દાડા સમય નક્કી કર્યો બેઠક નક્કી કરી ભાઈ પોચમ નક્કી કરી બી માતાએ કીધું કે ભાઈ પોચમ તો મહારાજે નક્કી કરી છે મહારાજની છે ભાઈ પણ હું માતા વિઘન પાડી દઈશું તે એવું વિઘન કરીને મેળ્યું કઈ વાળ્યું છે ને આવું બનાવું એ મહારાજ બોલ્યો ભાઈ મહારાજ બોલ્યો કે વિઘન થયા પણ કશું વધો આવશે નહીં તે ડોક્ટરો એવું કહેતા આજ તો શું કીધું જીવ તો હવા હોય જીવ જતો રહ્યો છે પણ ડોક્ટર એમ કહેતા હતા કે જીવન પોત દાડા પર વધો આવશે નહીં હે બાપુ, બાપુ. પણ એનો ભોગ વેળા લઈને કદાચ ભગવાનના પાણ થઈને વેળા પાડી વેળા બધા બોલતું ભોગાવાલા રહીયો ને યાદની રાત. કરવી છે મારે વનરાની વાત, વનરાની વાત. ભોગાવાલા રહીયો ને યાદની રાત. એ ભાઈ રાક્ષક ભાઈ જોજો મારો વાલો શું કીધું ભાઈ નજર મારી છે આ નજર પૂરી કરી ભાઈ હાચું. મન મળ્યા દાડે મેં એમ કીધું 11 દાડા બની તે આજ મારા 11 દાડા પૂરા થયા ભાઈ શું કીધું 11 દાડા બને સારું બનાવું ના તો હું વેળાએ માતા નથી ભાઈ અને કહેવાનો કે ખરો ને આકરો શબ્દ ન કહી દઉં તો વેળાએ માતા નથી તે જેટલા વાજેલા ટોકો પડ્યો ધણી હાજર નહીં ઢોલી ઢોલો ગાડો વેળાએ માતા આવી ગયા વગાડો વગાડો. એ કોમરાજ આજકાલ તો 200-250 વર્ષ થઈ ગયો લે ભાઈ હાચું. હું કીધું અન બધો 200-250 વર્ષનો લેખ કદાચ ખોળીને આવ્યો છે તમારા મહારાજે અન આ પરચાએ ખણીનો શો છે હે અને મી માતાએ બતાવ્યો ભાઈ તો ભાઈ 200-250 વર્ષનો વાત છે ભાઈ કે આ તો જો તમારી સતી ગોમત્ર નહીં થઈ જાય આવું હું ગોમત્ર અરે ઢોલરા તમારી સતી છે તો ઘડી બે ઘડી ઊભી થઈ જાય એટલે આઠમે હોઈ જાજો હું કીધું આઠમ મારી છે અને આઠમની પરોડી વાળજો તમારા લેખ પૂરા ન કરો તો વેળાએ હું દાડોથી જવું નથી
માથામાં ચૂલ્યા તો સધી કોણ છે એ સધીના વખા કુવાશે છે આવું હું વેળાએ માતા ભાડું તો લ્યા એ યદાડા પછી હું વેળાએ માતા આવી નથી ડોબગાડા પણ માતા આવી લ્યા વાહ સરકારી તમે બોલ્યા છો એટલું બનાવ્યું છે બનાવવામાં ગંભીર રાશિ નહીં અને સદાય માટે હજાયું ના રાખું તો માતા નથી ભાઈ જય હો બોલી વગાડો હું વેળાએ માતા આવી જા તો ભાવન હીરોની હે જહુ ભાઈ ઝોપડી રમે હવાર પરોઢ થયા ભાઈ લોકો પાડું કદાચ સેવક હાથમાં થતો વેળાએ મારા માતા ભાઈ વેળા પરની કદાચ પંચાયત કરવી છે કરી નાખ્યો ભાઈ અને બે શબ્દો કહેવાના છે કહેતા જ આવ્યો પણ ભાઈ 11 દાડા બોલ્યો તો 11 દાડામાં કદાચ રડવા ના ઉતરી હોય એમ કહે છે કે હું રડવા નહીં ઉતરી આવું હું વેળાએ માતા બોલું ભાઈ ધણીના દુખાવા મટાડી નાખું અને જો જૂનું ગરખાન નાવતા આવું અને જો માતા બારની કદાચ થોર મારી લઈ આવું નાવતા આવું તો વેળાએ એ કુવાનો કબૂતર બોલે કુવાનો કબૂતર બોલે તારા દુખાવા 11 દાડા લઈને બોલ્યો ભાઈ આજ મારા 11 પૂરા થયા કે તે તમને ચમકારો બતાવ્યો ભાઈ તે મજા થઈ જા હું કીધું દેવની પલોઠીમાં રહો તો મજા થઈ જા અને વસ્તીની પલોઠીમાં રહો તો કાલ ખોરાઈ જાઓ વેળાએ માતા બોલું છું ભાઈ બાપુ લીલીના ઘેરમાં ગેલી ગુજરાતમાં જીના મોર બોલે મારા રત્નપુર ગોમમાં રતનપુરની વસ્તી એમ કે ભાઈ કે ભણો ફોન છોડી દીધું છે શું કીધું ભણો મોમાન છોડી ગયો છે શું કીધું પણ તમારા ગોગા વચ્ચે મારો વાત પડી હતી ભાઈ કોમરાજ તમારા દેવ વચ્ચે મારા વચ્ચે વાત પડી હતી તે તમે દેવને ફેરવતા હતા તે મન માતા નતું ગમતું એ સમય આવ્યો અને એ વેળા આવી તે બી પગ ભર્યો હું વેળાએ માતા આવી ભાઈ એ મળે જને જહુ એનો થઈ બેડો મળે જને જગો એનો થઈ બેડો એ ઢોલી મારા ચૌધરીઓ તો રૂપિયે રમે રૂપિયો નો નહીં પાર ફરવામાં તો કોઈ બાજી નહીં આવીશું હું કીધું વર ગાડીનો છો ફરવામાં તો હું કીધું ફરવામાં તો વર ગાડીનો છો બાજી નહીં મિલ્યા તો બાજી નહીં મિલ્યા પણ આમાં છેડે કોઈ જ્યું નહીં અને એક દાડો ઘરનો પૂરો ના બતાવું અને તારું ગુરમાન ના કરું તો વેળાએ મારું મારી પાલનપુર જોડે મેરવાડાની દેવી આવો મેરવાડા જેવું ગોમ ગભરાયું મારી
સમજે હું તારી માતા છું પણ કાલ હમે કદાચ બાર હવા બાર થાય હું કીધું કાલ રાતના હવા બાર થાય અને આ બોમની પંચાયત જાતો જાત ના કરું તો વેળાએ હું જવું નથી દુનિયા 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 મતલબ છે દુનિયામાં દુનિયા 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 મતલબ છે દુનિયામાં નચકભાઈ મારી તો લાખનું કરી મેલ્યું છે મી હું કીધું અને ઓટો માર્યો છે તો બાચી નહીં રાખું એવું કહું છું અને મારું પલોઠીમાં બેઠો એને કદી જો ઊની વાંચ આપવા દીધી નહીં હું વેળાએ માતા બોલું છું ભાઈ તે બે શબ્દો કહેવા છે પણ હવારમાં કહેતો જ આવ્યો ભાઈ ભુરાભાઈ આવા હું વેળાએ માતા ટોકા કદાચ પાડી વાતો કરું છું ભાઈ બાપજી તમને દાદા રોમ રોમ છે ભાઈ તે તમારી માતા શું વેળાએ બગાડેલા હું જમાતની માતા ઈ ડોલી. દુનિયા મારી કોઈ ભગી નથી અમારી ડૂબડી જસારે હતી કોઈ ના તું ત્યારે મારી જવું રે હતી એ બાબા એ જોલા તમારી પરચાની આ કુવાશોની આ કુવાશોને આઠમ આવો ભાઈ અને આઠમની દરેક કુવાશોનો વખોન કદાચ દુખાવો ના મટાડી નાખું તો માતા નથી ભાઈ. બાપુ બાપુજી હું દરેકની છે ભાઈ ભાઈ એ મુકા વાહ ચેહરના આમંત્રણ હું માતા આવું છું ભાઈ એ સુરેશભાઈ કદાચ કિયાદરથી જો વરઘોડો જોડ્યો છે બાપુ બાપુ હા મુકેશભાઈ અને તમારો અંગાત કર્યો છે તો જો ગુનો નહીં રાખું આવું વેળાએ માતા બોલું છું ભાઈ જય હો હે આજ મારી શિકોતર માને હેમના તોરણ મોજરે આજ મારા ગોગાજી રે હેમના તોરણ મોજરે વસંતભાઈ એક દાડો મારી જોડી ખંચેરીનો છે આવું કહું છું ભાઈ જય હો જય હો એ ખંચેરી ભેળું ના કરી આવું તો વેળાએ માતા નથી ભાઈ તમા તને પણ મામા આ છેડે જો છેડો હશે આવું કહું છું બાપુ એ ભેળા રહી છેડો પૂરો કર્યો હા તમે ઘણું રહો છો ઘણું થાય છે ભાઈ મમ્મી રહેતી નહીં પણ વર્ષે દાડે બે થાકો આવે છે આવું એ અમારા નાગરભાઈ ને હારું પાણી બાજુ માટલાનું બિસ્લેરી નહીં પીતા વર્ષે દાડે બે થાપ માર્યા વગર રહેતી નહીં હતું હતું મને થાપ ચોથી આવે છે એવું વેળાએ ના હોતા હોય તો વેળાએ માતાજી સમજે હું વેળાએ માતા. એ દરેક ની માતા ભાઈ તમે આલો સાહેબ આમ બાજુ અરે પાલી પાલી આલો અરે ખાઈ લાગી પાલી